વિસાવદરમાં સિંહની પજવણી કરતો વિડીયો વાયરલ, જંગલ ખાતાના અધિકારીઓના આંખ આડા કાન. વિસાવદર શહેરમાં જંગલના રાજા સિંહને મારણ ઉપરથી ભગાડવા માટે જીપ કાઢી સિંહની પાછળ દોડાવવાનો વિડીયો વાયરલ થયેલ હોય ત્યારે વિસાવદરના વન અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું લોકમુખી ચર્ચા સાંભળવા મળી રહી છે. વાત કરવામાં આવે તો વિસાવદર ધારી બાયપાસ રોડ પર અંબિકાનગર સોસાયટીમાં ગત તારીખ 20ના રોજ સિંહ દ્વારા સોસાયટીમાં જ ગધેડાનું મારણ કરેલ ત્યારે વિસાવદર શહેરમાંથી અનેક લોકો સિંહ ભોજનની મિજબાની માણતો વિડીયો ઉતારેલ. તેમાં એક વ્યક્તિ સિંહની પાછળ પોતાની જીપકાર દોડાવીને સિંહને વગાડી દેતો વિડીયો વાયરલ થયેલ. ત્યારે સવાલ એ થાય છે કે જંગલ વિસ્તાર કે જંગલની બોર્ડર ઉપર સામાન્ય માણસથી એક નાની એવી ભૂલ થાય તો વન અધિકારી દ્વારા તેમની ઉપર કાયદેસર કાર્યવાહીને રૂફ બતાવીને દંડ કરે છે. ત્યારે વિસાવદર શહેરમાં પબ્લિકની વચ્ચે જો સિંહને પજવણી કરતો વિડીયો વાયરલ થયેલ છે ત્યારે વન વિભાગના કર્મચારી કે અધિકારીઓ કેમ આંખ આડા કાન કરે છે તે કંઈ સમજાતું નથી. કે પછી જીપ પાછળ કરનાર વ્યક્તિ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલ હોય એટલે રાજકીય પ્રેશરથી જંગલ ખાતાના અધિકારીઓના હાથ બંધાઈ ગયા છે અને જાણી બૂજીને આંખ આડા કાન કરેલ છે. ત્યારે મીડિયા દ્વારા વિસાવદર RFOનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવેલ કે વાયરલ વિડીયો સંદર્ભ અનામી FRI કરેલ છે અને તપાસ ચાલુ છે. તો વન વિભાગના અધિકારીઓને જો કોઈ પણ રાજકીય પ્રેશર ઉપર જઈને નિષ્પક્ષ કામગીરી કરવી જ હોય તો જીપના માલિક કોણ છે તે અત્યારે ડિજિટલ યુગમાં તુરંત ખબર પડી જાય છે. તો પછી વન વિભાગના અધિકારીઓ શા માટે કાર્યવાહી નથી કરતા એ સળગતો સવાલ છે કે પછી રાજકીય પ્રેશરથી વધુ ભીનું સંકેલવાના મૂડમાં છે વન અધિકારીઓ. રિપોર્ટર હરીશ મહેતા, વિસાવદર.